નમસ્કાર ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલ એસબી બ્લોગ ઓફિશિયલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આઈ ખેડૂત પોર્ટલ ઉપર સરકારશ્રી દ્વારા ઓનલાઈન અરજી સ્વીકારવાનું ચાલુ થઈ ગયા છે। તો મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। અને જો મારો વિડીયો ગમે તો આગળ મિત્રો મોટા ખેડૂતોને શેર કરવા વિનંતી। તો મિત્રો આઈ ખેડૂત પોર્ટલ 2024-25માં કયા સાધનો અગાઉની ખરીદી કરવી અને કયા સાધનોમાં મંજૂરી મળે પછી ખરીદી કરવી, તો વિડીયોમાં આપણે આગળ વધીએ। તો મિત્રો તેમાં અરજી કરવાની કાર્ય પદ્ધતિ 1 અને કાર્ય પદ્ધતિ 2 વિશેની જોગવાઈ છે। કાર્ય પદ્ધતિ 1 વિશે વાત કરીએ તો તેના ઘટકો છે પાક સંરક્ષણ સાધનો, તાડપત્રી, પશુ સંચાલિત વાવણીઓ, માનવ સંચાલિત સાયથ, કાપણીનું સાધન, વિનોવિંગ ફેલ, ચાપ કટર, વ્હીલ ફો, લેન્ડ લેવર, કલ્ટિવેટર, ચાપ કટર, ટ્રેક્ટર ઓપરેટર સ્પેર, પેડી ટ્રાન્સફર પ્લાન્ટ, પ્લાવ તમામ પ્રકારના, પ્લાન્ટર, પાવર થ્રેશર, બ્રશ કટર, પાવર વીડર, રોટાવેટર, વાવણીઓ, તમામ પ્રકારના સબસોઇલ હેરોઇલ, તમામ પ્રકારના ડ્રોનથી છંટકાવ, એગ્રો સર્વિસ પ્રોવાઇડ યુનિટ, ફાર્મસિંગ મશીન, બેંક 10 લાખ સુધીથી 25 લાખ રૂપિયા। તો મિત્રો આ ઘટકો એવા છે કે જેમાં તમને ઓનલાઈન અરજી કર્યા બાદ મંજૂરી મળે ત્યારબાદ ખરીદી કરવાની રહે છે, જે કાર્ય પદ્ધતિ 1માં દર્શાવવામાં આવેલું છે। જે નાણાકીય જોગવાઈની મર્યાદામાં અરજીઓ મેળવવામાં આવશે અને આ અરજીઓ વહેલા તે પહેલાંના ધોરણે સ્વીકારવામાં આવશે। અને હવે આપણે વાત કરીએ કાર્ય પદ્ધતિ 2 વિશે। કાર્ય પદ્ધતિ 2માં જેમ આપણે અગાઉ વાત કરી કાર્ય પદ્ધતિ 1 તેના જે સાધનો છે તદુપરાંત વધારાના ટોટલી સામાન કાર્ય પદ્ધતિમાં 2માં સમાવેશ કરવામાં આવેલો છે। કાર્ય પદ્ધતિ 1 અને કાર્ય પદ્ધતિ 2માં આવરી લીધેલા ઘટક સિવાયના બાકી તમામ ઘટકો જેવા કે પંપ સેટ, વોટર કેરિંગ પાઇપ, લાઇન સોલાર પાવર યુનિટ જેની કીટ આપવામાં આવે છે, કમ્બાઇન હાર્વેસ્ટર, બેલર, લેસર લેડ લેવર, શેડર જે મોબાઈલ શેડર તરીકે ઓળખવામાં આવે છે, રીપર બાઇન્ડર તથા તમામ પ્રકારના પાવર ટીલર, પોસ્ટ હાર્વેસ્ટરના સાધનો, કિસાન ડ્રોન અને જે આપણે દેશી ભાષામાં સનેડો કહેવી છે તે આ કાર્ય પદ્ધતિ 2માં સમાવેશ કરવામાં આવે છે। તો મિત્રો જણાવી કે કાર્ય પદ્ધતિ 2માં શું છે, જેમાં તમારે અરજી કર્યા પહેલાં તેની ખરીદી કરવાની હોય છે અને તેનું બિલ આપણે ઓનલાઈન અપલોડ કરવાનું રહેશે। જે ખેડૂત ભાઈઓએ અરજી કરતી વખતે સેન્ટ્રલ યુનિટ કોડ, સિરિયલ ક્રમાંક તેમજ બિલની વિગતની એન્ટ્રી કરવાની રહેશે તથા દિવસ 7માં તાલુકા પંચાયતમાં જમા કરાવવાની